ગણિત મેળો ધોરણ 3 નવો કોર્સ એનસીઆરટી પ્રકરણ નંબર 7 રક્ષાબંધન। નીચે જુઓ ઘરની સજાવટ થઈ રહી છે અથવા કઈક તહેવારોની ઉજવણી હોય તેવું લાગે છે। તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ। આવતીકાલે ગોપાલનો પ્રિય તહેવાર છે। ગોપાલ અને ધારા ખૂબ જ ઉત્સાહિત છે। તેમની પ્રિય ફઈ પિતાની બહેન આજે તેમને મળવા આવી રહી છે। તેમણે પોતાના ઘરની સાફ સફાઈ કરી અને સજાવટ કરી। ગોપાલના ઘરનું ધ્યાનથી નિરીક્ષણ કરો। જો આ ગોપાલનું ઘર છે એમનું ધ્યાનથી નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવશે કે સંખ્યાઓ છે એ જૂથની અંદર વ્યવસ્થિત ગોઠવાયેલી છે। અહીં તમને શું રસપ્રદ લાગે છે? અહીં વસ્તુઓ ચોક્કસ સંખ્યાના જૂથમાં ગોઠવેલ છે। નીચેની દરેક વસ્તુઓને ગણીને સંખ્યા લખો। પાંદડા પાંદડા કેટલા છે? જુઓ તો આસોપાલવના પાંદડા ગણો તો તમને ખ્યાલ આવશે। આસોપાલવના પાંદડા છે 24। ત્યારબાદ પ્યાલા પ્યાલા કેટલા છે? જુઓ તો પ્યાલા 30। દાડમ 24। ફૂલો 20। ઉજવણીનો આરંભ। ધારાની માતાએ તહેવાર માટે કેટલીક સામગ્રી તૈયાર કરી છે। જુઓ કે કયા તહેવારની તૈયારી કરી રહ્યા છે? રક્ષાબંધન। જુઓ તો દોરા પડ્યા છે, મણકા પડ્યા છે, ફૂલો પડ્યા છે, મીઠાઈ, ગિફ્ટ। આ બધું જોતા આપણને ખ્યાલ આવે કે કયા તહેવારની ઉજવણી છે? રક્ષાબંધન। ચાલો રાખડીઓ બનાવીએ। જુઓ મારા શિક્ષકે અમને રાખડી બનાવતા શીખવ્યું છે। દરેક રાખડી માટે આપણને 1 ફૂલ, 2 દોરા અને 4 મણકાની જરૂર પડે છે। તો આપણે 5 રાખડીઓ માટે કેટલી જરૂર પડે? તો તેમને 10 દોરા, 5 દૂને 10 દોરા, કેમ કે એક રાખડી માટે 2 દોરા જોઈએ છે। ફૂલ કેટલા જોઈએ? 5 ફૂલ, કેમ કે રાખડી કેટલી બનાવવાની છે? 5। અને મણકા મણકા કેટલા જોઈએ? તો કે એક રાખડી માટે 4 મણકા જોઈએ છે। તો 5 રાખડી માટે કેટલા જોઈએ? 5 ચોક ને 20 મણકા જોઈએ। દરેક રાખડી માટે 1 ફૂલ વપરાય છે। તો ચાલો આપણે 5 રાખડીઓ બનાવવાની છે। 5 રાખડી બનાવવાની હોય તો કેટલા ફૂલ જોઈએ? 5। 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા ફૂલ જોઈએ? 5। આને 5 વખત 1 પણ કહી શકાય। 5 રાખડી માટે આપણે કેટલા ફૂલની જરૂર પડે? 5। દરેક રાખડીમાં 2 દોરાનો ઉપયોગ થાય છે। તો આપણે 5 રાખડીઓ બનાવવાની છે। તો જુઓ તો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એટલે કેટલા થાય? 10। અથવા તો 5 વખત 2, 5 ગુણ્યા 2 એટલે 5 રાખડીઓ માટે આપણે કેટલા દોરાની જરૂર પડે? 10 દોરાની જરૂર પડે। અને મણકાની કેટલી જરૂર પડે? તો કે દરેક રાખડીમાં 4 મણકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આપણે 5 રાખડીઓ બનાવવાની છે। તો 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 એટલે કેટલા થયા? 4 5 વખત, તો ટોટલ કેટલા થાય? 20। તો આપણે 5 રાખડીઓ બનાવવા માટે 20 મણકાની જરૂર પડે। અજમાવી જુઓ। આવી 10 રાખડી બનાવવા માટે આપણે 10 ફૂલ, 20 દોરા અને 40 મણકાની જરૂર પડે। અહીંયા 30 ફૂલ, 30 દોરા અને 30 મણકા હોય તો આ સામગ્રીથી તમે કેટલી રાખડી બનાવી શકો? જવાબ શોધવા માટે દરેક ચિત્રનો ઉપયોગ કરો। હવે જુઓ દરેક રાખડીમાં 4 મણકા વપરાય છે। આપણી પાસે કેટલા મણકા છે? 30। તો આપણે 4 4 ના જૂથ બનાવીએ પણ 30 થી ઉપર જવા દેશું નહીં। તો કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 7। તો કેટલા મણકા વપરાયા? 28। તો 7 ચોક 28 એટલે કેટલા જૂથ બનશે? 4 4 ના 7 જૂથ। હવે જુઓ 30 મણકામાંથી આપણે 28 મણકાનો ઉપયોગ કરી અને 7 રાખડી બનાવી શકીએ। પછી દોરા દોરા કેટલા વાપરવાના છે? કેટલા દોરા છે? 30 દોરાઓ। તો દોરા આપણે પેલા તો 7 જ 28 મણકા છે એટલે આપણે કેટલા દોરા જોશે? 7 દોરા જોશે, કેમ કે 7 દૂને 14 આપણે દોરા ઉપયોગમાં લઈ શકશું, નકર મણકાની સંખ્યા તો પૂરી થઈ ગઈ છે। અને ફૂલનો કેટલા ઉપયોગ થશે? તો કે 7 ફૂલનો ઉપયોગ થશે। તો આપણે 30 ફૂલમાંથી આપણે 7 ફૂલનો ઉપયોગ કરી શકીએ। તો આપણે કેટલી ટોટલ 30 ફૂલ, 30 દોરા અને 30 મણકામાંથી કેટલી આપણે રાખડીઓ બનાવી શકીએ? તો કે 30 મણકા, 30 ફૂલ, 30 દોરામાંથી આપણે 7 રાખડીઓ બનાવી શકીએ। જગન્નાથ મીઠાઈ ભંડાર। પિતાજી ફોઈને લાડુ ભાવે છે, તો ચાલો
આપણે થોડા લાડુ ખરીદી 1 2 3 4 હું ગણતરીની મૂંઝવણમાં મુકાઈ રહી છું. ચોક્કસ ધારા રાહ જો દુકાનદારને એક બોક્સમાં કેટલા તેમને ગોઠવવા દો. તો આપણે જુઓ પેલા મીઠાઈની દુકાન ઉપર જ આ બધી ડિસ્કસ થઈ છે, તો નીચેની ખાલી જગ્યાઓ ભરીએ. આપણે આ બોક્સના કુલ લાડુ કેવી રીતે ગોઠવીશું? 3 + 3 + 3 એટલે કેટલા થાય? 9. અથવા તો 3 વખત 3 બરાબર કેટલા થાય? 9. 3 × 3 એટલે 9. તો આ બોક્સમાં કુલ કેટલા લાડુ છે? 9. મહેરબાની કરીને મને આ લાડુના 2 બોક્સ આપો. એટલે 9 વાળા કેટલા બોક્સ જોઈએ છે? 2. તો 9 + 9 એટલે કેટલા થાય? 18. અથવા 3 1 2 3 4 5 6 6 વખત 3 એટલે કેટલા થાય? 18. 6 તરીને 18. તો તેમાં કેટલા લાડુ હોય? 18. અહીંયા કેટલા? 9 + 9 એટલે 18. 2 વખત 9 એટલે 2 × 9 એટલે તેમાં કેટલા લાડુઓ હોય? 18 લાડુઓ. ફોઈ અને બાળકો આવ્યા પછી ઘરમાં આપણે 9 વ્યક્તિ થઈ જશું. જો આપણે 18 લાડુ બધાને સમાન રૂપે વહેંચીએ તો દરેકને કેટલા લાડુ મળે? શું તમે ધારાને આ શોધવામાં મદદ કરી શકો છો? કલ્પના કરો કે તમે ધારા છો. તમારા 9 મિત્રોને સમાન રૂપે 18 લાડુ વેચો. તો ચાલો જોઈએ કે ધારાએ કેવી રીતે વેચાણ કર્યું હોય. જુઓ 9 જણા છે એટલે ડીશ કેટલી જોઈ? 9. તો 9 ડીશ લઈ લીધી અને 18 લાડુ. હવે જુઓ પેલા બધાને 18 લાડુ માંથી એક એક લાડુ મૂકી દીધો તો કેટલા લાડુ વધ્યા? 1 2 3 4 5 6 7 8 9. તો વધેલા લાડુ કેટલા છે? 9. હવે બધાને કેટલા મૂકી દીધા? પાછા 2 2 મૂકી દીધા. તો બધા લાડુનો ઉપયોગ થઈ જાય તો શેષની સંખ્યા કેટલી આવે? 0. જ્યારે 18 લાડુ સમાન રૂપે 9 વ્યક્તિમાં વહેંચવામાં આવે ત્યારે દરેકને 2 લાડુ મળશે. 18 લાડુને સમાન રૂપે 9 વ્યક્તિ મેં વેચતા પ્રત્યેકને 2 લાડુ મળે. તો 18 / 9 એટલે કેટલા લાડુ મળે? બધાને 2 2 લાડુ. અહીંયા આપેલું ચિત્ર જુઓ. કાજુ કતરીની સંખ્યાનો અંદાજ લગાવો. કેટલી કાજુ કતરી છે? ગણો અને લખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ટોટલ કેટલી કાજુ કતરી છે? 20 કાજુ કતરી. બધી કાજુ કતરીને સમાન રૂપે 5 વ્યક્તિમાં વહેંચો. તમે ડીશ પર કાજુ કતરીનું ચિત્ર વેચી શકો છો. દરેકને કેટલી મળશે? તમારા કામની તુલના ધારાના કામ સાથે કરો. 5 વ્યક્તિને વેચવાનું તો ડીશ કેટલી લઈ લેવાની? 5. હવે જુઓ તો બધાની ડીશમાં એક એક મૂકી દીધું એટલે કેટલી વપરાઈ ગઈ? 5. તો કેટલી વધી? 15. હવે બધાની ડીશમાં 2 2 મૂકી. 2 2 મૂકી તો પાછી 5 વપરાઈ ગઈ તો કેટલા વધ્યા? 15 માંથી 5 જાય તો 10. હવે જુઓ વધેલી કાજુ કતરી કેટલી છે? 10. હવે જુઓ તો ડીશની અંદર 3 કાજુ કતરી મૂકી છે. 1 2 3 4 5. તો જુઓ તો 20 - 5 એટલે પાછી 5 વપરાઈ ગઈ તો કેટલી થઈ? 10 માંથી 5 વપરાઈ જાય તો 5 વધી. હવે બધાની ડીશમાં કેટલી મૂકી દીધી? પાછી એક એક. તો ટોટલ કેટલી થઈ ગઈ? 4 4 થઈ ગઈ બધાની ડીશમાં. તો જુઓ તો પાછી 5 માંથી 5 જાય તો કેટલા વધે? 0. તો કાજુ કતરીને 5 વ્યક્તિને સમાન રૂપે વહેંચતા દરેકને 4 મળશે. 20 / 5 એટલે કેટલા થાય? ટોટલ 4. ચાલો આપણે કરીએ. જો આગળ એક ઉદાહરણ આપેલું હતું અને હવે આ આપણી જાતે કરવાનું છે. પેલું, બધી કાજુ કતરીને 4 સમાન રૂપે વિતરિત કરો. દરેકને કેટલી કાજુ કતરી મળશે? જુઓ 4 ડીશ આપેલી છે અને નીચે કાજુ કતરી કેટલી આપેલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. 16 કાજુ કતરી આપેલી છે. તો આપણું પહેલું પગલું કેવું હોય? તો કે આવી 16 કાજુ કતરી છે એમાંથી 4 ચેકી નાખવાની. 1 2 3 4 4 લઈ લીધી. તો જુઓ તો 16 માંથી 4 વપરાય જાય તો કેટલી વધે? 6 માંથી 4 જાય તો 2 અને ઉપરથી ઉતાર્યા 1. પહેલું કદમ આપણું આ હોઈ શકે. પછી બધાને પાછી હું એક એક મૂકી દઉં. તો જુઓ તો પાછી કેટલી વપરાઈ જાય? 1 2 3 4. પાછી 4 વપરાઈ જાય તો બધાને કેટલી કાજુ કતરી થઈ જાય? 2 2 કાજુ કતરી થઈ જાય કે નહીં? તો જુઓ તો 12 માંથી 4 વપરાઈ જાય તો કેટલી વધે? 8. હવે હું પાછી બધાને એક એક કાજુ કતરી મૂકી દઉં તો 8 માંથી 4 જાય તો કેટલા વધે? 4. અને હવે હું પાછી બધાને એક એક કાજુ કતરી મૂકી દઉં તો કેટલા વધે? 4 માંથી 4 જાય તો 0. તો દરેકને કેટલી કાજુ કતરી મળે?
4 4 કાજુ કતરી મળે. તો અહીં લખવાનું દરેકને 4 કાજુ કતરી મળશે. 16 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 4. બીજું, 15 પેંડાને 5 વ્યક્તિમાં સમાન રૂપે વિતરિત કરો. દરેકને કેટલા પેંડા મળશે? કુલ પેંડા કેટલા છે? 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે હું એને 5 વ્યક્તિમાં સમાન રૂપે કે શું કરવાનું છે? વિતરિત કરવાનું છે. તો જુઓ, તો પેલા હું 5 કાઢું તો 15 માંથી 5 જાય તો કેટલા વધે? 10. હવે જુઓ, એના પગલા છે ને અહીં આપેલું છે. 5 માંથી 5 જાય તો છેલ્લે કેટલા વધે? 10. 10 માંથી 5 કાઢું તો 5 અને પછી કેટલા વધે? 5 માંથી 5 કાઢું તો 10. હવે જુઓ, કુલ પેંડા 15 છે. તો દરેક વ્યક્તિને પેલા હું એક એક પેંડો મૂકી દઉં. તો કેટલા વપરાઈ ગયા? 5 વપરાઈ ગયા. પછી બીજો પેંડો મૂકી દઉં તો કેટલા વપરાઈ ગયા? પાછા 5. તો કેટલા વધ્યા? 10. હવે હું પાછા પેંડા મૂકી દઉં તો કેટલા થયા ટોટલ? 3 પેંડા. જુઓ તો 15 પેંડા થઈ ગયા. 15 પેંડા 5 વ્યક્તિમાં સમાન રૂપે વિતરિત કરવામાં આવે તો 3 પેંડા મળે. 15 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 3. ચાલો આપણે વિચારીએ. દરેક સાયકલમાં 2 પૈડાની જરૂર હોય છે. આ સાયકલો છે. 12 પૈડાથી કેટલી સાયકલ બનાવી શકાય? એક સાયકલમાં કેટલા પૈડા હોય? 2. તો જુઓ, તો 12 પૈડા હોય તો 1 2 3 4 5 6. તો જુઓ તો કેટલી સાયકલમાં 12 પૈડા? 12 પૈડા કેટલી સાયકલના ઉપયોગમાં આવે એ વિચારો તો. 12 પૈડાને સામાન્ય રૂપે 2 ભાગમાં વેચતા 6 મળે. 12 ભાગ્યા 2 બરાબર કેટલા થાય? 6. બીજું, ચિત્રને ધ્યાનથી જુઓ અને જલેબીની સંખ્યા ગણો અને નંબર લખો. એક ડીશની અંદર કેટલી જલેબી છે? 1 2 3 4. 4 જલેબી છે. તો કેટલી ડીશ છે? 1 2 3 4 5 6. 6 ગુણ્યા 4 એટલે કેટલી જલેબી થાય? 24. તમે કેવી રીતે ગણતરી કરી? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. અમે ગુણાકાર કર્યો. સમૂહ ગણતરી કરતા આપણે જોઈએ છીએ કે દરેકમાં 4 જલેબી છે. 6 સમૂહ છે. તો જુઓ, 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. 6 વખત 4 એટલે કેટલા થાય? 24. અથવા 6 ગુણ્યા 4 બરાબર કેટલી જલેબી થાય? 24 જલેબી. પિતાજી પછી આપણે 24 જલેબી ખરીદી છે. આપણા ઘરમાં 9 સભ્યો છે. શું દરેકને 4 જલેબી મળી શકે? એવું વિચારે છે. શું ધારાના પરિવારમાં દરેકને 4 જલેબી મળી રહે એટલી છે? તમારા વર્ગમાં વિચારો. અને ધારાએ કેટલી જલેબી ખરીદવી જોઈએ કે જેથી દરેકને 4 જલેબી મળી રહે? જુઓ, 24 જલેબી છે અને 9 સભ્યો છે. તો કેટલી જલેબી મળે દરેકને? 6 સભ્યોને જ મળે. 3 સભ્યો બાકી રહે. તો હજી વધુ કેટલી જલેબી ખરીદવી જોઈએ? 12 જલેબી. 36 જલેબી હોય તો એ 9 જણાને છે એ કમ્પ્લીટલી મળી શકે. બગીચાના છોડ. ગોપાલ અને ધારા બંને ઘેર જતી વખતે એક ફૂલોનો બગીચો જુએ છે. બગીચામાં છોડની સંખ્યા કેટલી છે? 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 એટલે 8 વખત 6. 8 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 48. ગોપાલ, ના, તે 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 છે એટલે 6 ગુણ્યા 8. તમારા મત પ્રમાણે સાચું છે. આ છોડની સંખ્યા કેટલી છે? 48. હવે જુઓ, બીજી રીતે પણ સમૂહો બનાવેલા છે. ધારાએ બનાવેલા સમૂહ કેવા છે? તો કે ઊભા છે. 8 સમૂહને 6 ભાગમાં વિભાજિત કર્યા છે અને ગોપાલે 6 સમૂહને 8 ભાગમાં વિભાજિત કર્યા છે. તો આ સમૂહ ફરતે શું કરવાનું હતું? લાઈન. તો જુઓ, કરી દીધી છે. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 અને 6. તો 6 ગુણ્યા 8. શું તમે આ પ્રમાણે સરખા સમૂહ બનાવીને ગુણાકાર તરીકે લખી શકો છો?
શું તમે જુદા જુદા કદના વધુ સમાન સમૂહો બનાવી શકો છો? તેમને દોરો અને ગુણાકાર તરીકે લખો. જો ઉપર લખ્યા છે એ પ્રમાણે આપણે ડાઈઝ ને ગોઠવી દીધા છે. કેટલા ડાઈઝ બનાવ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ગુણ્યા 4. એક ની અંદર કેટલા સમૂહો છે? 4 ચોરસ બોક્સ ની અંદર. 12 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 48. જુદા જુદા કદના હજી વધુ સમાન સમૂહો બની શકે. 4 વખત 12 અને 16 વખત 3. 16 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 48. તો 48 ને આપણે અલગ અલગ કેટલી રીતે ગોઠવી શકીએ? તો કે 8 ગુણ્યા 6, 6 ગુણ્યા 8, 12 ગુણ્યા 4, 4 ગુણ્યા 12, 16 ગુણ્યા 3, 3 ગુણ્યા 16. આપણે આ રીતે 48 ને ગોઠવી શકીએ અલગ અલગ રીતે. મરઘા ઉછેર કેન્દ્ર છે. બીજે દિવસે બાળકો તેમના પિતાજી અને પિતરાઈ ભાઈઓને મરઘા ઉછેર કેન્દ્રમાં લઈ જાય છે. તેઓ ત્યાં ઘણા બધા મરઘીના બચ્ચા જુએ છે. ચાલો આપણે મરઘી ઉછેર કેન્દ્રમાં મરઘીના બચ્ચાની ગણતરી કરીએ. જો કેટલા બધા મરઘીના બચ્ચા આપેલા છે. હવે આપણે એ મરઘીના બચ્ચાની ગણતરી કરવાની છે. તો આપણે ગણતરીની શરૂઆત કઈ રીતે કરશું? તો નીચે આપણને આપેલું છે. 1 વખત 2. 1 એ 2 છે અથવા તો 1 ગુણ્યા 1 બરાબર 2. પછી 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. 3 વખત 2 એ 6. જુઓ પેલા આપણને એક મરઘીનું બચ્ચું આપેલું છે 1 ગુણ્યા 2, પછી 2 ગુણ્યા 1, 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 8, 2 ગુણ્યા 9 અને 2 ગુણ્યા ને 10. છેલ્લે 2 2 ની જોડમાં કેટલા આપેલા છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે જોઈએ કઈ રીતે મૂકેલું છે. 3 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 5 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 8 8, 10 10, 12 12. ખાલી જગ્યા પૂરતા જઈએ. 7 વખત 2 એ 14 છે. 7 ગુણ્યા 2 એટલે 14. 8 વખત 2 એ 16 છે અથવા 8 ગુણ્યા 2 એટલે 16. 9 વખત 2 એ 18 છે. 9 ગુણ્યા 2 એટલે 18. 10 વખત 2 એ 20 છે અથવા 10 ગુણ્યા 2 એટલે 20. કૂદવાની રમત. સ્કીપ જમ્પિંગ ગેમ. સાંજે પરિવાર રમતના મેદાનમાં જાય છે. ફોય લાકડી વડે જમીન પર કર્વ આકારનો સંખ્યા માર્ગ દોરે છે. તે ધારાને 0 થી શરૂ કરીને સંખ્યા લખવા કહે છે. હવે મને કૂદનારની જરૂર છે. કોણ કૂદવા માંગે છે? હું કૂદીશ. નંબર 3. 3 નંબર ઉપરથી કૂદકો લગાવે છે. ધારા છે એ 0 થી શરૂ કરી 3 નંબરમાં કૂદકો લગાવે છે. પછી તે 6 પર જાય છે, 9 પર જાય છે. હવે પછી તે ક્યાં કૂદકો મારશે? 0, 3, 6, 9, 12, 15 અને 18. હવે 21 પર કૂદકો મારે પણ એ આપેલું છે નહીં. તો ધારા 3 નો કૂદકો લગાવી રહી છે. કૂદકો લગાવીને ધારા જે સંખ્યા પર પહોંચે તે. 1 કૂદકો તો 3, 2 કૂદકા. 2 વખત 3 એટલે કેટલા થાય? 6. 2 ગુણ્યા 3. 3 કૂદકા. 3 વત્તા 3 વત્તા 3 એટલે 9. 3 ગુણ્યા 3. 4 કૂદકા. 4 કૂદકા. 4 વખત 3 એટલે 12. 4 ગુણ્યા 3. 5 કૂદકા. 5 વખત 3 એટલે 15. 5 ગુણ્યા 3. 6 કૂદકા. 6 વખત 3 એટલે 18. 6 ગુણ્યા 3. 7 કૂદકા. 7 વખત 3 એટલે 21. 7 ગુણ્યા 3. 8 કૂદકા. 8 વખત 3 એટલે 24. 8 ગુણ્યા 3. 9 કૂદકા. 9 વખત 3 એટલે 27. 9 ગુણ્યા 3. 10 કૂદકા. 10 વખત 3 એટલે 30. 10 ગુણ્યા 3. પછી આપેલું છે સ્વાધ્યાય. ચાલો આપણે કરીએ. પેલું અનુમાન લગાવો કે અને આગળની સંખ્યા લખો કે જેના ઉપર ધારા કૂદશે. 33, 36, 39 કેમ કે 30 થી આગળ કૂદે પછી તો 30 3 3 ઉમેરતા જાવ તો 30 ની અંદર 3 ઉમેરો 33, 33 ની અંદર 3 ઉમેરો 36, 36 ની અંદર 3 ઉમેરો 39. બીજું, શું આ સંખ્યાઓમાં કોઈ પેટર્ન છે? 3, 6, 9. હા છે ને. કેટલા? કઈ પેટર્ન છે? તો કે 3 3 ના કૂદકા. ત્રીજું, ધારા દર વખતે કેટલા પગલા આગળ કૂદી રહી છે? કેટલા પગલા આગળ કૂદે છે? તો કે 3 3 પગલા. ચોથું, સંખ્યાનો માર્ગ
એટલે કે ટ્રેક પર 6 ના અંતરાલે તીરના નિશાન મૂકી અને કૂદકો લગાવો. આપણે 3-3 નો કૂદકો મારવાનો હતો, હવે કેટલાનો મારવાનો છે? 6-6 નો. 0 થી 6, 6 થી 12, પછી 12 થી કેટલો આવે? જુઓ 3-3 ના કૂદકા આપણે આગળ કૂદેલા છે એટલે ડાયરેક્ટ કયો આવશે? પછી 18 આવશે. 18 પછી કયો આવશે? ડાયરેક્ટ 24, કેમ કે 3-3 ના કૂદકા લગાવેલા છે તો ડાયરેક્ટ આપણે હવે 6 ના કૂદકા મારવાના છે. પાંચમો, શું આ કૂદવાની રમતનો ઉપયોગ 6 નો ઘડિયો બનાવવા માટે થઈ શકે? હા. 1 વખત 6, 1 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 6. 2 વખત 6, 2 ગુણ્યા 6 એટલે 12. આપણે લખી શકીએ. 3 વખત 6, 3 ગુણ્યા 6 એટલે 18. એમ કરતા કરતા આપણે ક્યાં સુધી લખવાનું? 10 વખત 6, 10 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 60. શું તમારે તેમાં સરવાળાનું પુનરાવર્તન થઈ રહ્યું છે? નીચે આપેલા ચિત્રમાં પુનરાવર્તિત સરવાળાનો ઉપયોગ કરી અને 4 નો ઘડિયો બનાવો. જો હવે આપણે 4 નો ઘડિયો બનાવવાનો છે. 0 થી 4 એટલે 1 વખત 4, 4 થી 8, 2 વખત 4, પછી 4 થી 12 એટલે કેટલા થાય? 3 વખત 4, પછી 4 થી 12 થી 16 ઉપર તો 4 ગુણ્યા 4 તો કેટલા થાય? 16. પછી 4 ગુણ્યા 5 એટલે 20, 4 ગુણ્યા 6 એટલે 24, 4 ગુણ્યા 7 એટલે 28, 4 ગુણ્યા 8 એટલે 32, 4 ગુણ્યા 9 એટલે 36, 4 ગુણ્યા પાછા 10 એટલે 10 ચોક 40, પાછો કૂદકો તો 11 ગુણ્યા 4 એટલે 44, 44 થી પાછો 4 નો કૂદકો એટલે 48, 12 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 48. તો આપણે 4 નું સરવાળા વડે પુનરાવર્તન કરી તેમનો ઘડિયો બનાવી શકીએ. સાતમું, 0 થી ક્યાં સુધી કૂદે છે? 9, 9 થી 18, 18 થી 27, 27 થી 36 અને 36 થી 45. તો ગોપાલ છે એ 9 પગલાનો કૂદકો લગાવી રહ્યો છે. 1 વખત 9 એટલે 9, 2 વખત 9 એટલે 18, 3 વખત 9 એટલે 27, 4 વખત 9 એટલે 36, 5 વખત 9 એટલે 45. એમ કરતા કરતા 10 વખત 9 એટલે 10 ગુણ્યા એટલે કેટલા થશે? 90. ગોપાલના કૂદકાથી તમે ઘડિયો બનાવી શકો છો. તેને તમારી નોટબુકમાં લખવાનું છે. 6 વખત 9 એટલે કેટલા થશે? 54, 7 વખત 9 એટલે 63, 8 વખત 9 એટલે 72 અને 10 વખત 9 એટલે 90. નવમું, ધારા પણ કૂદકા લગાવે છે. ગોપાલ કૂદકાની સંખ્યા નોંધે છે પરંતુ તે શરૂઆતમાં કેટલીક સંખ્યા નોંધવાનું ચૂકી જાય છે. જુઓ તો 1 વખત 8 એટલે કેટલા? 8, 2 વખત 8 એટલે 16, 3 વખત 8 એટલે 24, 4 વખત 8 એટલે 32, 5 વખત 8 એટલે 40. એમ કરતા કરતા 10 વખત 8 એટલે 80. તો જુઓ તો 8, 16, 24, 32, 40, 48 અને 56. ધારા કઈ સંખ્યાથી કૂદી રહી હતી? તમારી નોટબુકમાં આ સંખ્યાનો ઘડિયો લખો. ધારા 8 નંબરથી કૂદી રહી છે. 8, 16, 24, 32, 40, 48, 56 એવી રીતે 80 સુધી કૂદે છે. ચાલો આપણે રમીએ. ફોઈ 12 ખાના ઉપર ફૂલ મૂકે છે. ફૂલ સુધી પહોંચવા માટે સમાન પગલા સાથે કૂદવાનું છે. ફૂલ સીધા કૂદવાની મંજૂરી નથી. જે ઓછી સંખ્યામાં કૂદકા લગાવી અને ફૂલ સુધી પહોંચે તે જીતે. તો તમે કૂદકા મારવા માટે કઈ સંખ્યા પસંદ કરશો? 12 સુધી પહોંચવાનું છે તો 0 થી 6 અને 6 થી 12 એટલે 6. તમે 6 સંખ્યા પસંદ કરશો. માર્ગ પર જુદી જુદી સંખ્યા પર ફૂલ મૂકીને તમારા મિત્રો સાથે આ રમત રમો. જુઓ કે ઓછામાં ઓછા કૂદકામાં કોણ પહોંચી શકે. હું કૂદવા માટે 6 પસંદ કરીશ. હું 2 સંખ્યા ઉપર કૂદકા મારીશ એટલે 12 પર પહોંચી જઈશ. તે જીતવા માટે સૌથી ઓછી સંખ્યા છે. શું એવી સંખ્યાઓ છે કે જેના ઉપર ફક્ત એક કૂદકામાં પહોંચી જવાય? હા, એવી સંખ્યા છે ને કે ફક્ત એક કૂદકામાં પહોંચી જવાય. પેલા 5 ઉપર કૂદકો મારો, 7 ઉપર, 11 એવી તમે સંખ્યા ઉપર કૂદકા મારો તો તમે એક કૂદકાની અંદર પહોંચી જાઓ.
ઘડિયા લખવાની મજેદાર રીત. માધવે લાકડીઓ દોરી ઘડિયા લખવાની બીજી રીત શોધી કાઢી. શું આમાં સરવાળાનું પુનરાવર્તન થાય છે? જુઓ, માધવ પાસે કેટલીક લાકડીઓ હતી. તેમને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠવી હતી. તેણે લાકડીઓના છેદ બિંદુ દર્શાવતા લાલ બિંદુઓની ગણતરી કરી. તો ચાલો આપણે લાકડી વડે 5 નો ઘડિયો બનાવવાનો પ્રયત્ન કરીએ. 1 વખત 5 એટલે કેટલા બિંદુ લેવાના? 1 2 3 4 અને 5. તો 1 ગુણ્યા 5 એટલે કેટલા? 5. પછી 2 વખત 5 લેવાના. 2 વખત 5 લેવાના અને લાલ બિંદુઓ વડે દર્શાવવાનું. તો કેટલા થશે? 10. તો 2 ગુણ્યા 5 એટલે 10. પછી જો નીચે જોઈ શકો છો 3 વખત 5. તો 3 ગુણ્યા 5 એટલે 15. 4 ગુણ્યા 5 એટલે 20. 5 ગુણ્યા 5 એટલે 25. 6 ગુણ્યા 5 એટલે 30. 7 ગુણ્યા 5 35. 8 ગુણ્યા 5 40. 9 ગુણ્યા 5 એટલે 45. અને 5 ગુણ્યા 10 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 50. ઉપરની લાકડીઓની મદદથી 5 નો ઘડિયો પૂર્ણ કરો. ઉપર દર્શાવેલ લાકડી પદ્ધતિનો ઉપયોગ કરી અને 6 થી 10 સુધીના ઘડિયા બનાવો. તો ચાલો આપણે જોઈએ ઘડિયા. 1 ગુણ્યા 1 એટલે 1. 2 ગુણ્યા 1 એટલે 2. 3 એકા 3. 4 એકા 4. 5 એકા 5. 5 6 એકા 6. 7 એકા 7. 8 એકા 8. 9 એકા 9. 10 એકા 10. 1 ગુણ્યા 2 એટલે 2. 2 એકા 2. 2 દુ 4. 2 તેરી 6. 2 ચોક 8. 2 પંચા 10. 2 છોક 12. 2 સત્તા 14. 2 અઠા 16. 9 ગુણ્યા 2 એટલે 2 નવા 18. 2 દાન 10. 3 એકા 3. 3 દુને 6. 3 તરી 9. 3 ચોક 12. 3 પંચા 15. 3 છોક 18. 3 સત્તા 21. 3 અઠા 24. 3 નવા 27. 3 દાન ને 30. 4 એકા 4. 4 દુ 8. 4 તરી 12. ચોકે ચોકે 16. 4 પંચા 20. 4 છોક 24. 4 સત્તા 28. 4 અઠા 32. 4 નવા 36. 4 દાન 40. 5 એકા 5. 5 દુ 10. 5 તરી 15. 5 ચોક 20. પચું પચું 25. 5 છોક 30. 5 સત્તા 35. 5 અઠા 40. 5 નવા 45. 5 દાન 50. 6 એકા 6. 6 દુ 12. 6 તરી 18. 6 ચોક 24. 6 પંચા 30. 6 6 36. 6 સત્તા 42. 6 અઠા 48. 6 ને 9 54. 6 દાન 60. 7 એકા 7. 7 દુ 14. 7 તરી 21. 7 ચોક 28. 7 પંચા 35. 7 છોક 42. 7 સત્યું 49. 7 અઠા 56. 7 નવા 63. 7 દાન 70. 8 એકા 8. 8 દુ 16. 8 તરી 24. 8 ચોક 32. 8 પંચા 40. 8 છોક 48. 8 સત્તા 56. 8 અઠ્યું 64. 8 નવા 72. 8 દાન 80. 9 એકા 9. 9 દુ 18. 9 તરી 27. 9 ચોક 36. 9 પંચા 45. 9 છોક 54. 9 સત્તા 63. 9 અઠા 72. 9 9 81. 9 દાન 90. 10 એકા 10. 10 દુ 20. 10 તરી 30. 10 ચોક 40. 10 પંચા 50. 10 છોક 60. 10 સત્તા 70. 10 અઠા 80. 10 નવા 90. 10 દાન 100. ઘડિયામાં પેટર્ન જોવી. 5 નો ઘડિયો. તો તમે કઈ પેટર્ન જુઓ છો? એકમના સ્થાને 5 અને 0 અને 5 વારાફરતી આવે છે. અનુમાન કરો. 11 ગુણ્યા 5. 12 ગુણ્યા 5 એનો એકમ શું હશે? શું તમે એવી સંખ્યાના 3 ઉદાહરણ આપો કે જે 5 વખત લેવામાં આવે છે અને અંતમાં જવાબનો એનો અંકનો ઉપયોગ કરીને અંક લખવાનો છે? 0. તો 4 પંચા 20. તો 0 કયો આવે? 0. પછી 14 પંચા 70. તો 0. 16 પંચા 80. 18 પંચા 90. તો એકમનો અંક આ બધાનો કેવો આવે છે? 0. 13 પંચા 65. 15 પંચા 75. 17 પંચા 85. તો એકમનો અંક કેટલો આવે છે? 5. જવાબ શોધ્યા વિના શું તમે 18 ગુણ્યા 5, 23 ગુણ્યા 5, 32 ગુણ્યા 5, 50 ગુણ્યા 5 ના એકમના અંકો કહી શકો છો? હા, કહી શકીએ. બીજું, 3 અને 5 ના ઘડિયા જુઓ. તેમની વચ્ચે કોઈ સંબંધ છે? તેમને જોઈને કહો. 2, 3, 5 ના ઘડિયા હવે જોઈએ આપણે.
2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. હવે 3 વત્તા 2 એટલે 5, 4 વત્તા 6 એટલે 10. તો અહીંયા કયો ઘડિયો બને છે જુઓ તો 5 નો, 3 ના ઘડિયાનો અને 2 ના ઘડિયાનો સરવાળો એટલે ટોટલ 5 નો ઘડિયો. 6 વત્તા 9 એટલે 15, 8 વત્તા 12 એટલે 20. શું તમે વર્તુળ કરેલી અને ચોરસ કરેલી સંખ્યાઓ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? હા, જોઈ શકીએ છીએ. 2 વત્તા 3 કરીએ તો શું મળે? 5. 4 વત્તા 6 કરીએ તો શું મળે? 10. શું તમે બીજા પણ આવા ઉદાહરણો તમે શોધી શકો છો? 2 ઘડિયાનો ઉપયોગ કરી અને ત્રીજો ઘડિયો બનાવી શકો છો? આ 2 ઘડિયાનો ઉપયોગ કરીને ત્રીજો ઘડિયો બનાવ્યો? હા. આપણે 7 નો ઘડિયો બનાવવો હોય તો 3 નો ઘડિયો અને 4 ના ઘડિયાનો સરવાળો કરીએ તો આપણને કયો ઘડિયો મળે? 7 નો ઘડિયો. ચાલો આપણે કરીએ, એટલે કે સ્વાધ્યાય. પહેલું, નીચેની દરેક સમસ્યા માટે તમારી નોટબુકમાં ચિત્ર દોરો. આ સમસ્યાનો હલ કરવા માટે સંખ્યા રેખા પરના કૂદકાની અથવા ગણતરીની બીજી કોઈ પદ્ધતિ વાપરો. ક, અહીં 5 બરણીઓ છે અને દરેક બરણીમાં 4 બિસ્કિટ છે, તો કુલ કેટલા બિસ્કિટ છે? તો ચાલો આપણે હવે નોટબુકની અંદર શોધીએ. ક, અહીં 5 બરણીઓ છે. 1, 2, 3, 4, 5. 5 બરણીઓ લઈ લીધી. એમાં કેટલા બિસ્કિટ ભરવાના છે? 4 4. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. 4 4 બિસ્કિટ ભરી દીધા. 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 એટલે ટોટલ કેટલા બિસ્કિટ થયા? 5 ગુણ્યા 4 એટલે 20 બિસ્કિટ. ત્યારબાદ ખ, ઈડલી બનાવવાના વાસણમાં ઈડલીની 6 થાળી છે. દરેક થાળીમાં આપણે 4 ઈડલી બનાવી શકીએ છીએ. એક વારમાં કેટલી ઈડલી બનાવી શકાય? 1 2 3 4 5 6. એક વારમાં કેટલી ઈડલી બનાવી શકીએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 6 ગુણ્યા 4 એટલે કેટલી ઈડલી બનાવી શકાય? 24. તો એક વારમાં 24 ઈડલી બનાવી શકાય. ગ, 30 બિસ્કિટને 5 બાળકોમાં સમાન રૂપે વિતરિત કરો. દરેક બાળકને કેટલા બિસ્કિટ મળશે? જો તો વિતરણ કરતા 1 2 3 4 5 બાળકો લઈ લો. હવે 5 બાળકોમાં 30 બિસ્કિટનું વિતરણ કરવું છે. તો પેલા બધાને 1 1 આપવું, પછી બધાને 2 2 આપવું, 3 3 આપવું, 4 4 આપવું, 5 5 આપવું અને 6 6 આપવું. તો બિસ્કિટ કેવા થઈ જાય છે? 0. તો 30 ભાગ્યા 5 બરાબર 6. દરેક બાળકને કેટલા બિસ્કિટ મળશે? 6 6 બિસ્કિટ મળે દરેક બાળકને. ઘ, રામુ 0 થી 18 સુધી પહોંચવા માટે 6 કૂદકા લગાવે છે. તેના બધા કૂદકા સમાન છે. રામુએ કઈ સંખ્યાનો કૂદકો લગાવ્યો છે? જુઓ તો 18 સુધીની સંખ્યા છે. તો રામુ 3 3 ના કૂદકા લગાવે ને તો 18 18 સંખ્યા વપરાઈ જાય. 0 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12, 12 થી 15 અને 15 થી 18. તો 18 ભાગ્યા 6 બરાબર 3. તો રામુએ કેટલાનો કૂદકો માર્યો હોય? 3 3 નો કૂદકો લગાવ્યો હોય. ત્યારબાદ ટપુ સમાન કૂદકા મારતો નથી અને છતાંય 6 કૂદકામાં 18 સુધી પહોંચે છે. ટપુએ કેવી રીતે કૂદકા લગાવ્યા હશે? જુઓ તો ટપુનો પેલો કૂદકો કેટલો? 1 સુધી. પછી 4 નો કૂદકો મારે, પછી 3 નો, 5 નો, 2 નો અને 3 નો. તો એ ક્યાં પહોંચી જાય? 18 ઉપર. તો ટપુ પહેલો કૂદકો 1 લે, પછી 4 નો કૂદકો લે, ત્યારબાદ 3 નો કૂદકો લે. આમ 5, 2 અને 3 નો કૂદકો લઈ એ ક્યાં પહોંચી જાય? 18 ઉપર પહોંચી જાય છે. સલમા દરરોજ ₹8 બચાવે છે. કેટલા દિવસ પછી તેમની પાસે 56 રૂપિયા થશે? પહેલા દિવસે કેટલા બચાવે છે? 8. બીજા દિવસે 8 દુને 16. ત્રીજા દિવસે તો કે 8 તેરીને 24. ચોથા દિવસે 8 ચોક 32. પાંચમા દિવસે 5 અઠ્ઠા 40.
છઠ્ઠા દિવસે 6 અઠ્ઠા 48, સાતમા દિવસે 7 અઠ્ઠા 56, તો સાતમા દિવસે એમની પાસે કેટલા રૂપિયા હોય? 56 રૂપિયા હશે. જો મેરી પાસે 63 દરિયાઈ છીપલા છે, તે તેના 5 મિત્રોને દરેકને 7 દરિયાઈ છીપલા આપે છે. તેની પાસે હવે કેટલા વધ્યા? મેરી પાસે 63 દરિયાઈ છીપલા છે, એ પેલા મિત્રને કેટલા આપી દે છે? 63 માઇનસ 7 એટલે કેટલા? 56. બીજા મિત્રને 7 દઈ દે તો કે 49. પછી ચોથા મિત્રને 7 દઈ દે 42 માઇનસ પાંચમા મિત્રને દઈ દે 7 તો 28. તો હવે તેની પાસે કેટલા છીપલા વધ્યા હશે? 28 છીપલા વધ્યા હશે. પ્રશ્ન નંબર બીજો, નીચેની સમસ્યાનો ઉકેલ લાવો. આ પ્રશ્નના વ્યવહારુ કોયડા બનાવવાનો પ્રયત્ન કરો. ક 4 × 9 એનો વ્યવહારિક પ્રશ્ન બનાવીએ. તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે બુકની અંદર કરવું પડે. નીચેની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને એમનો કોયડાનો ઉકેલ પણ લખવાનો છે. તો 4 × 9 એટલે કેટલા થાય? 45. એનો વ્યવહારુ કોયડો શું થાય? 9 ગાયોને કેટલા પગ હોય છે? ખ 32/8, તો એનો જવાબ કેટલો આવે? 4. વ્યવહારુ કોયડો એનો શું થાય? તો કે 32 બોર 8 બાળકોને સરખે ભાગે વેચવામાં આવે તો દરેક બાળકને કેટલા બોર મળશે? તો દરેક બાળકને કેટલા બોર મળે? 4 બોર મળે. ત્યારબાદ ગ 6 × 7 એટલે કેટલા જવાબ આવે? 42. વ્યવહારુ કોયડો, દરેક બોક્સમાં 6 રબર હોય તેવા 7 ખોખા છે, તો કુલ કેટલા રબર છે? ગ 45/5 બરાબર 9. જો શિક્ષક 45 બાળકોને 5 સરખા જૂથમાં વેચે તો કેટલા જૂથ બને? પિતાજી, હું પૂઠાનો રથ બનાવું છું. મારે રથના 20 પૈડા બનાવવા માટે આરાની જરૂર પડે. દરેક પૈડામાં 5 આરાની જરૂર હોય તો 20 પૈડા માટે કેટલા આરાની જરૂર પડે? જો એ રથ બનાવી રહ્યો છે, ભીમને મદદ કરો. ભીમને ખાલી જગ્યા આરાની જરૂર પડે. જો 20 પૈડા છે અને એક પૈડાની અંદર 5 આરાની જરૂર હોય, તો જુઓ તો કેટલા? 20 × 5 કરો તો કેટલો જવાબ મળે? 100. તો એને કેટલા આરાની જરૂર પડે? 100 આરાની જરૂર પડશે. હવે જુઓ તો 10 પૈડાને જરૂરી આરાની સંખ્યા કેટલી થાય? તો 10 × 5 એટલે કેટલા આરાની જરૂર પડે? 50 આરાની જરૂર પડે. બીજા 10 પૈડા માટે કેટલા આરાની જરૂર પડે? તો બીજા 10 પૈડા માટે કેટલા આરાની? તો કે 50 × 2 ડબલ કરી નાખું. બીજા 10 પૈડા તો કેટલા આરાની જરૂર પડે? 100 આરાની. તેથી જરૂરી આરાની કુલ સંખ્યા 50 + 50 એટલે કેટલા આરા થાય? 100 આરા. હવે જુઓ નીચે, અજમાવી જુઓ. 30 × 5 બરાબર કેટલા થાય? 150. સૂચન, તમે 30 પૈડાના આરા ગણીને આ આરા શોધી શકો. પ્રથમ 10 પૈડામાં કેટલા આરા જોઈએ? 50. બીજામાં 50, ત્રીજામાં 50, તો કેટલા થાય? 150 થાય. 5 તેરી 15 અને આ 0 પાછળ ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ તમને જવાબ મળી જાય. તો કુલ 150 આરા. 30 × 5 એટલે કેટલા? 150 આરા. હવે જુઓ, 40 × 5, 50 × 5, 60 × 5 કેટલા થાય? તો કે 4 × 5 = 20, પાછળ 0, પચું 25, પાછળ 0, તો અહીંયા 200, 250, 6 × 5 = 30, પાછળ 0, 300, 70 × 5 તો 7 × 5 કેટલા? 35, પાછળ 0, 8 × 5 = 40, પાછળ 0, 5 × 9 = 45, પાછળ 0 એટલે 450, 100 × 5 એટલે 500. અહીં તમે જે પેટર્ન જુઓ છો તેનું વર્ણન કરો. જુઓ, આ બધાની સંખ્યાની પાછળ કેટલા આવે? પાછળ એકમનો અંક 0 આવે છે. આપણે આ પેટર્ન જોઈ શકીએ છીએ. બીજી કઈ પેટર્ન જોઈ શકીએ છીએ? બધાની અંદર 50-50 નો વધારો થાય છે.
આપણે મેઇન તો આ જ પેટર્ન જોઈ શકીએ, કેમ કે ઉપર જે ક્રમાંક ગણતરી કરી છે એમાં 50-50 નો વધારો થાય છે, તો આ પેટર્નમાં શું થાય છે? 50-50 નો વધારો. ધારાએ 45 આરા એકઠા કર્યા હતા, તે કેટલા પૈડા બનાવી શકે છે? 45 ભાગ્યા 5 એટલે કેટલા પૈડા થાય? 9 પૈડા. હું 10 આરા વડે 2 પૈડા બનાવી શકું છું, તો 45 - 10 એટલે કેટલા થઈ જાય? 35. અને બીજા 10 આરા વડે 2 વધારે પૈડા બનાવી શકું છું. 35 - 10 એટલે કેટલા થાય? 25. શું ધારાને 10 પૈડા બનાવવા માટે આ આરા પૂરતા છે? નહીં. બીજા 50 આરાની જરૂર પડે, કેમ કે 60 આરા વડે તમે 12 પૈડા બનાવી શકો. તો 60 આરા વડે હું 12 પૈડા બનાવી શકું. હવે જો એક કરોળિયો આપેલો છે. કરોળિયાને 8 પગ છે, તો 5 કરોળિયાને કેટલા પગ થાય? 5 × 8 એટલે 40. 10 × 8 એટલે 80. 15 × 8 એટલે 120. આ જવાબ મળી ગયા. પછી બીજો પ્રશ્ન, 23 કરોળિયાને કુલ કેટલા પગ હશે? 23 × 8 કરી નાખો તો 8 તેરી 24, વધી પડી 2. 8 દુ 16, 16 ને 2 18, 184 પગ હોય. ત્યારબાદ કરોળિયાના સમૂહમાં કુલ 32 પગ છે. 32 ટોટલ લખી દીધું. તો સમૂહમાં કેટલા કરોળિયા હશે? ભાગ્યા 8 કરી નાખો તો આપણને કરોળિયા મળી જાય. એમ કે કરોળિયાના પગ આપેલા છે, કરોળિયાના 8 પગ હોય એટલે 8 વડે ભાગી નાખીએ. 32 ને 8 વડે ભાગો તો કેટલા મળે? 4. તો સમૂહમાં કેટલા કરોળિયા હોય? 4. અહીં 3 પૈડા વાળી ઓટો રિક્ષા છે, કુલ કેટલા પૈડા હશે? જો તો 18 ઓટો રિક્ષા હોય તો કેટલા પૈડા હોય? 18 તેરી 54 પૈડા હોય. અને 34 રિક્ષા હોય તો 34 × 3 કરી નાખવાનું તમારે, એટલે તમને ખ્યાલ આવે. 34 × 3, આ 4 તેરી 12, વધી પડી 1. 3 તેરી 9, 9 ને 1 10, તો કેટલા પૈડા થાય? 102 પૈડા. પાંચમું, એક ગેરેજમાં રાખેલ ઓટો રિક્ષાને કુલ 36 પૈડા છે. 36 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 12. તો ગેરેજમાં કુલ કેટલી ઓટો રિક્ષા હોય? 12 રિક્ષા, કેમ કે 36 પૈડા છે. 36 પૈડા છે ને કેટલી રિક્ષાઓ છે એમ શોધવું છે, તો એક રિક્ષાને 3 પૈડા હોય. 3 વડે ભાગી નાખું તો મને ખ્યાલ આવી જાય કેટલા પૈડા હોય. છઠ્ઠું, 55 કીડીઓની એક હરોળ છે. કીડીને 6 પગ હોય. હરોળમાંની કીડીઓના કુલ પગ કેટલા? 55 × 6 કરું તો મને જવાબ મળી જાય. 6 પંચા 30, વધી પડી 3. 6 પંચા 30 ને 3 33, તો કેટલા થાય? 330. હરોળમાં પગની કુલ સંખ્યા કેટલી હોય? 330 છે. સાતમું, મિકી નામનો ઉંદર તબેલામાં ગાયોના 48 પગ જોઈ શકે છે, તો તબેલામાં કુલ કેટલી ગાયો છે? 48 ભાગ્યા 4 કરું તો મને ખબર પડી જાય કેટલી ગાયો છે? 12. આઠમું, કાગડો તબેલામાં ગાયોના 24 શિંગડા જોઈ શકે છે. તબેલામાં ગાયના પગની કુલ સંખ્યા કેટલી છે? 24 ભાગ્યા 2 કરો તો કેટલી ગાય મળે? 12. પેલા તો એ 24 શિંગડા જોઈ શકે છે, એ તો આપણને પેલા ગાય મળી જાય. તો ગાય મળે તો ગાયના પગ મળે ને, તો ગાય મળી ગઈ કેટલી? 12. હવે 12 ગાયને કેટલા પગ હોય? એક ગાયને 4 પગ, તો 12 ને કેટલા? 12 × 4 કરું તો મને ખબર પડી છે કે 12 ચોક ને 48 પગ હોય. ચાલો આપણે વિચારીએ. પેલું, એક દેડકો 0 પર છે, તે માત્ર 7-7 જ કૂદકા લગાવે છે, તો દેડકો 50 ને પાર કરતા પહેલા કઈ મોટી સંખ્યા પર પહોંચશે? જુઓ તો 7 7 0 7 14 7 તેરી 21 7 ચોક 28 7 પંચા 35 7 છ 42 સત્યો સત્યો 49, તો 50 ની પહેલાની કઈ સંખ્યા મળે? 49. તો જવાબ આવશે 49. એક દેડકો 50 થી પાછળ તરફ કૂદકા લગાવવા માંડે છે. 7 ના કૂદકા મારવાનું ચાલુ રાખે તો તે કઈ સંખ્યા છે જેના પછી 7 નો કૂદકો લગાવવો શક્ય નથી? તો જુઓ તો 50 થી ઊંધી તરફ જઈએ તો એ ક્યાંથી? તો 43 ઉપર મારે, 36 ઉપર મારે, 29 ઉપર મારે, 22 પર મારે, 15 ઉપર મારે, 8 ઉપર મારે અને 1 ઉપર મારે.
માટે 8 ઉપર કૂદકો 7 ઉપર કૂદકો લગાવવો શક્ય છે નહીં. હવે જો ત્રીજો, દેડકાએ દર વખતે 7ના કૂદકા લગાવીને 0 સુધી પહોંચવા માટે કઈ સંખ્યાથી શરૂ કરવું જોઈએ? તમે શું અવલોકન કર્યું? જો એને 7-7ના કૂદકા લગાવો હોય ને તો 7ના ગુણિત થી ચાલુ કરાય. તો એ 50 થી કૂદકા લગાવે તો એ ક્યાં પહોંચે? 1 ઉપર. અને ઈ 49 થી કૂદકા લગાવે તો એ ક્યાં પહોંચે? 49 થી કૂદકા લગાવે ને તો જ 0 ઉપર પહોંચે. માટે એને 7 49 થાય. તેથી 50 થી શરૂ કરતા એક શેષ વધે એટલે એને ક્યાંથી શરૂ કરવું જોઈએ? 49 થી શરૂ કરવું જોઈએ. પુરીનો સમુદ્ર કિનારો. પહેલો, દિવાલના એક તોરણની કિંમત 42 રૂપિયા છે. દિવાલ પરના બે તોરણની કિંમત કેટલી હશે? જુઓ તો 42 + 42, 2 × 42 કરું અથવા 42 + 42 કરું તો મને કેટલા મળે? 84. 1 કપ રબડીની કિંમત 75 રૂપિયા છે. પ્રીતિ 5 કપ રબડી ખરીદે છે. તો 75 × પેલા હું 5 કરી નાખું. 75 × 5 કરું તો મને કેટલા મળે? 25 25 વધી પડી 2. 7 × 5 = 35, 35 ને 2 = 37. 375 રૂપિયા જોઈ. પરંતુ તેની માતાનું પર્સ છે જેમાં ફક્ત 100 રૂપિયાની જ નોટ છે. તો જુઓ એની મા પાસે 100 રૂપિયાની નોટ હોય તો એ કેટલી નોટ લે? પ્રીતિ 100 રૂપિયાની 375 એટલે 4 નોટ લે. તો દુકાનદારે પ્રીતિને કેટલા રૂપિયા પાછા આપવા પડે? જોઈ 4 નોટો આપવી જોઈએ. 4 નોટ એને આપવી જોઈએ દુકાનદારને. તો દુકાનદાર છે એને 400 માંથી કેટલા પૈસા પાછા આપે? 375 જાય તો કેટલા વધે? 25. 400 માંથી હું 375 બાદ કરું તો 0 માંથી 5 જાય નહીં. ઉપર આવે 10 કો, આગળ આવે 9, અહીંયા આવે 3. 10 માંથી 5 જાય 5, 9 માંથી 7 જાય 2, 3 માંથી 3 જાય 0. તો કેટલા આવે? 25. 5 કપ રબડીની કુલ કિંમત કેટલી છે? તો 375. ત્યારબાદ આવે છે દરિયાઈ છીપલા. ધ્રુવ સમુદ્રની પાસે રહે છે. જુઓ નીચે સમુદ્રનું ચિત્ર આપેલું છે. તેણે પોતાના 3 મિત્રો માટે હાર બનાવવાનું વિચાર્યું. તે આખો દિવસ દરિયાઈ છીપલા શોધતો હતો. તેણે સાંજ સુધીમાં 112 દરિયાઈ છીપલા ભેગા કર્યા હતા. હવે તેની પાસે જુદા જુદા રંગીન અને ચળકતા છીપલા છે. હું 28 છીપલાનો એક હાર બનાવીશ. શું આ છીપલા મારા 3 મિત્રો માટે હાર બનાવવા માટે પૂરતા છે? જુઓ તો છીપલા છે અને અમુક ચળકતા છે અને અમુક કેવા છે? બીજા હાર બનાવવા માટેના છે. રંગીન છીપલા છે. તો જોઈએ એને ટોટલ કેટલા દરિયાઈ છીપલા જોતા છે એક હાર બનાવવા માટે? 112. તેણે ગળાના હાર માટે 28 છીપલા લઈ લીધા. એટલે 112 માંથી 28 બાદ કરી દઉં તો કેટલા વધે? 84. હવે તેની પાસે 84 છીપલા છે. બીજા હાર બનાવવા માટે વધુ કેટલા લીધા? 28 છીપલા. તો 84 માંથી 28 જાય તો કેટલા વધે? 56. હવે 56 માંથી ત્રીજા હાર માટે હું કાઢું તો 56 માંથી હું 28 બાદ કેટલા વધે? 28. શું તેના બધા મિત્રોને હાર બનાવવા માટે પૂરતા છીપલા છે? હા. ધ્રુવ 112 છીપલામાંથી કેટલા હાર બનાવી શકે? 4 હાર. એક હાર બનાવવા માટે કેટલા છીપલા જોઈએ છે? 28. તો આમાંથી કેટલા હાર બને? 4 હાર. કનુ 17 દરિયાઈ છીપલાનો હાર બનાવે છે. 100 દરિયાઈ છીપલાનો ઉપયોગ કરીને આવા કેટલા હાર બને? જુઓ તો 17 માં 1 બને તો 17 પંચા કેટલા થાય? 85. તો કેટલા હાર બને? 5. અને કેટલા હાર બાકી રહે? 100 માંથી હું 85 બાદ કરી દઉં તો કેટલા છીપલા બાકી રહે? 15 છીપલા. 5 હાર બને અને 15 છીપલા બાકી રહે. બીજું, દરિયાઈ છીપલાની શોધ કરતી વખતે ધ્રુવને 127 ચળકતા કાંકરા પણ મળે છે. તેના 3 મિત્રોને સમાન રૂપે વેચે તો દરેકને કેટલા મળશે? 3 ભાગ્યા 127 કરો. 4 તેરીને 12, 12 માં 12 જાય 0. ઉપરથી ઉતાર્યા 7, 3 દુ ને 6. કેટલા શેષ વધે? 1. પરંતુ એને કેટલા એકબીજાને એકને સરખા ભાગે ત્રણેયને કેટલા વેચી શકે? તો કે 42 કાંકરા.
ત્રીજું, પ્રીતિ પાસે ₹500 ની નોટ છે અને તે ઓછા મૂલ્યની નોટો સાથે બદલવા માંગે છે. જો તે ઈચ્છે તો તેને કેટલી નોટ મળે? એની પાસે ₹50ની જોતી હોય તો કેટલી નોટ મળે? ₹500ની 10 નોટ. ₹500ની 50 ભાગ્યા તમે 500 ભાગ્યા 50 કરો તો તમને કેટલા મળે? 10. ₹20ની 25 નોટ, ₹10ની 50 નોટ. ઓછા મૂલ્યની સાથે બદલાવા માંગે તો એને આટલી નોટ મળે. 1 થી 10 સુધીના સંખ્યા કાર્ડ અને 5 સીલબંધ પરબીડિયા છે. દરેક પરબીડિયામાં 2 કાર્ડ છે અને દરેક પરબીડિયા પર તેમાં સમાવિષ્ટ સંખ્યાઓનો ગુણાકાર લખેલો છે. 5 પરબીડિયામાં સંખ્યા 5 અને 9 છે તો 5 9 કેટલા થાય? 45. જો એક અહીંયા આપેલું છે. હવે એના ગુણનકાર અહીંયા આપેલા છે 1 થી 10 ના, એને અનુરૂપ મૂકવાના છે. 7 એકા 7, 6 તેરી 18, 8 ચોક 32 અને 2 દાન 20, 5 નવા 45. દરેક પરબીડિયાની અંદર સંખ્યાના કાર્ડને ઓળખવાના છે. તો ઉપર જે 1 થી 10 ના કાર્ડ આપેલા છે એને પરબીડિયાની અંદર મૂકવાના છે. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને આ વિડીયો ઈઝી અને સરળ લાગ્યો હોય તો તમારા સહપાઠી, તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો જેથી એને પણ સોલ્યુશન ઈઝીલી મળી જાય.